વાડીમાં હું કૂતરું હું આમ સપીયું નથી ફરકતું. વાડીમાં કોઈ છે નહીં. રાણતદા ગયા છે બહાર ને મને કીધું છે મારી જેવો રહેજે ને મારી વાડીનું ધ્યાન રાખજે. હું અહીં બેઠો ને ઝાપા બાપા બધું બંધ કરી દીધું છે. કૂતરું હું સપીયું નથી ફરકતું. હું અહીં ઘડી સુઈ જાવ ત્યાં રાણતદા આવી જાય. રાધા એટલે જોતો ખરા હું તીખો છું. હે તું આ કપડા હું ના પહેરે પણ મને એમ કીધું મારી ધ્યાન રાખજે ને મારી જેવો રે પહેરજે એમ કીધું મને. પહેરવાનું કીધું? હા આવા કપડા પહેરવાનું નથી કીધું. એ મારી જેવું રહેજે એમ. મારે એના કપડા તો પહેરવા પડે ને. હા થોડુંક રાણાદન કામ હતું. ક્યાં જાય? શું કામ હતું બોલ ને. હું રાણાદન શું છે એ નથી ત્યાં લગીન તો બોલો. કામ હતું ઈ. પૈસાનું કામ હતું ને. હા 500 રૂપિયા આપો ને. હાલે રાખ જાઓ હવે બધા નથી. રાણાદાવ પછી આવજે જાય એનું કામ હોય તો. હે રાણાદે ટ્રેક્ટર લીધું? તને ખબર લીધું છે ને. તો આ ટ્રેક્ટર કોનું પડ્યું? એટલે અહીં હમણાં જ લીધું. થોડો સમય જ થયો લીધું એને. નવું લીધું? તો રાણાદે કે ગામમાં પેંડા લેવા ગયા? રાણાદા ગયા છે. મને એમ કીધું મારે જેવો બની રહી ગયા મારા વાડીને ધ્યાન રાખી એમ કીધું. એટલે હું કપડા પહેરીને બેઠો. પેંડા લઈને આવશે? કોને ખબર હવે. આમ તો હું ઘડી લઈને આવી પછી હાન ના બોલ. હા વાંધો નહીં. રાણાદા આગમાં આવશે કાલમાં આવે? એ મને નથી ખબર. મને એમ કીધું કે મારે જેવો લઈ ગયા એમ કીધું કે હું આ કપડા પહેરીને બેઠો છું. પેલા કાસે બેન કઈ બાજુ? આન પર એમ કહ્યું ક્યાં ખોવા જશું? એટલે હું ફરવા વહી ગયો છું. ફરવા પાય એટલું બધું થોડું ફરવા દેવા. ફરવા જવાનું તો હોય ને. માગો વહી ગયો છે. કેદારનાથ બાજુ ગયો છે ને એટલે કેવું છે ને મજા આવે એવું છે કે? મજા આવે એવું હોય ને. એવું છે તો આ એની વાત રાણાદા માં હતો. રાણાદા હતા જ નહીં ત્યાં. રાણા તો નહોતા. નહીં તો કોણ હતું? એન જેવા કપડા પહેરીને બેઠું તો ત્યાં જો ને તો તીખો હતો કપડા પહેરીને બેઠો છું ત્યાં. હું કાર તે કે માર જેવા કપડા પહેરવાનું કીધું તે હું એને પાસે જો તો એ કે રાણાદા નથી કે એ કામમાં ગયા આમ કોઈ પણ ત્યાં ટ્રેક્ટર પીડ્યું હતું. હે નો ટેક્સી લીધી. બે ત્રણ દિવસે આવે છે. હું તો એમ તો ગયો હતો તે ટ્રેક્ટર લાવ્યા છે. તે હું તો રાણાદા માં કામ હતું એમ કરીને મને 500 રૂપિયા આપ્યા. તે 500 હા અને 500 રૂપિયા આપ્યા. તે હું કા નવું ટ્રેક્ટર લાવ્યા. હું પેંડા ન તે કે રાણાદા આવે તાર થાય કે તે હું એ વાણપા તું વાણપા હામાં મળ્યો આવું છે આપણે હાલ પેંડા લેવા જોઈએ. હા એટલે તમે બે પાછા પછી આવ્યા અને 500 રૂપિયા પણ તોય તું કેમ પાછો આવ્યો? કાઈ નહીં આને ટ્રેક્ટર જોઉં તો રાણાદા લાવ નવું છે. જોયા પડ્યું જોઈ લો બી. મેં તો જોયેલું છે પણ તું જોઈ લે. જોઈ તો બોલો હવે શું છે તમે આવ્યા? ટ્રેક્ટર જોઈ લીધું જાઓ ચાલો બી. બે આવાજ જો 2 મિનિટ બે હું પાછા પૈસા લેવા આવ્યો. હા ના તું આને આપ્યા મને આપો કે 200 રૂપિયા એને પાણી પાસે લઈ લીધે. ના, ઈ નો આપે. તું ગામમાં નો જો પછી. નહીં હું તો આમ ઘરે વહી જતો ઘરે જઈ દઈએ તું ના પાડે પૈસા નહીં દો એમ કે મને 100 200 રૂપિયા આપ. અરે એક ને આપો ને એક આવ્યા રાખે જો 200 રૂપિયા રાખો. જાઓ હવે બે જાઓ ગામમાં. પેંડાનું શું છે હવે રાણાદા ગયા છે પેંડા દેવા છે સુરત. હે હા અહીંયા ગામમાં પેંડા મળો હો. નહીં અહીંયા તમે સુરતના પેંડા બધે ખાધા? હા ના ભાવનગર ને આખા ટક્કર દેવાના એવા સુરતના પેંડા દે ને. એવું છે પેંડા સુરત ગયા. પેંડા લાવવા છે કેદી? આ કેટલી તારીખ છે? આ 12 તે 14 આવી રહી છે. તે દી આવજો રમતા તમે. 2 દી પછી. એક રાત રોકાણ આવવા નહીં રાત તો રોકાવું પડે ને એને. આજે એટલું બધું ટિકિટ ભાડું ત્યાં જાવું એને કરતા અહીંથી પેંડા ન લઈ લેવાય. સુરતના પેંડા બધે ખાધા નહીં હોય તમને ખબર નહીં હોય. હું મારું થોડું ત્યાં બગાડવા જવાય છે. તો કે રાણાદાને કામ હશે તે ગયા કે સુરતના પેંડા લેતા આવશે. આ તો અમારી એક બોક્સ જો અમાર બેન એક અરે એક હું બે આટલી દીધું પણ અત્યારે તમે જાઓ. બોક્સ બે બોક્સ જો પણ. હા આ ટાઈમે જાય હાલો હા વાંધો નહીં. ટ્રેકમાં લેતો જવા હા લેતો જા ભાઈ તો સારું કહેવાય. ક્યાંથી આવા નમૂના દોડ્યા આવે આખો દી થાય છે. બે તો આવો હોય જ ત્યાં આવવાના આવા. આમને આપણું માથું દુખવાડ છે. હાલો વાડી બાજુ જાઓ. હારું 2-3 દી થા વરસાદ ન આવતો ને તે ખડ ઉકાઈ ગયું છે હાવ.
હવે પાણી વાળવું પડશે પણ હવે મને થયા આ પાણી વાળતા હાને એકાદો દાડિયો કરી લઉં કોઈને ભલે 500 દેવા પડે બાકી બધું પાણી તો વાળી દે આપણે વાળવું નહીં આપણે હુંશું આરામથી ને પાણી વાળશે પણ કોને કહું એ ગટિયા અહીંયા આવ્યો ગટિયા અહીંયા શું કરતો છો એલા તું? લે શીખા તું હા હું છું શું શું કરતો કામ છે ફોન નો શોધી તો મને તો ના ખડ હુકાયું છે એમાં પાણી વાળી દે ને લેને મને દાડી આપી દે પેલા 500 રૂપિયા આપી દે લેને ભાઈ વાળી દે ને હાલ. બધા વળાઈ દઉં તો બરોબર તું શીખા ગા ખાટલા હું તા હું પાણી વાળતો મેં તું એમ કરતો તો હું તું ફોન ઘુમડતો તો હવે ભાઈ કામ કરીને ભાઈ 500 રૂપિયા લેને આ એક કામ કરી દઈએ બરોબર છે હું ખાટલા હું ને પાણી વળે જાય એટલે મને કહેજે ને આવજે મને 500 રૂપિયા આપી દે બરોબર જા હાલવાનું ને ખાટલે જાઓ યા ઈ જો સામ ખાટલે હે આ ટ્રેક્ટર માં કોણ છે ઓલા બે હે આ ઓલા બે લાગે હું આમ જો તે બે ટ્રેક્ટર પર લઈ જા મને જાવ દે ફટાફટ નકર કઈક બગાડ નાખી ને તો રાણા તમને માર છે જાઓ ગાડી સીટ ઉપર બેહવાની હવે મજા આવશે ટીમ્બે હું આમ જઈશ ટીમ્બે અહીંયા શું કરું હેઠે આવો પેલા અમે જોતા રહ્યા ટ્રેક્ટર નહીં પેલા હેઠે આવો જ તમે બે હું ઘડી કાન જઈશ ટીમ્બે માથે બેસી ગયા આવો તો હેઠે બે જોતો તો ખાલી ના હા હા પણ જોયું જ છે આવો તમે હેઠે ઉતરો બે આમ પાઈ આગે હું અહીં આપણે આમ ગામમાં જતા આવી ક્યાં ભાગો છો ઉઈ મારા બેટા બે બેસી ગયા અરે કાંઈ હમણાં ઓલા અહીં આવશે છે ને અહીં બે હમણાં અહીં આવે ને હે આ ગટીઓ હું આવ્યો એમ પણ તાવલો લાગે હે ના ઘડીમાં પાણી ભરાઈ ગયું હા ચાલ સુલા તું લાવ અમારો 500 રૂપિયા હા વાલે વાળ પૈસા દેવા પડશે 500 છે બરોબર છે ક્યારેક વાળવાનું થાય ને તો તમે ફોન કરી યા હા જા એલા ઓ ટ્રેક્ટરમાં કોણ બેઠું પાછા ઓલા બે છે ન મને થવા દે આ ઘાટ છે નહીં રાણેદા હોત ને તો કે તેને ભાગી ગયા મારા બેટા ઉભા રહો કાર ના હેરાન કરે રાણા જ હોય જો તમને માર ન ખવડાવું તો મારું નામ તીખો ના આવ્યું